ભારત માતા કી જય, સનાતન ધર્મની જય. આજે આપણે જીવનમાં દુઃખ આવે તો હરિભજન છોડવું નહીં. આપણા પૂર્વ કર્મોને આધીન ગમે તેવી તમે ભક્તિ કરતા હો, પણ કર્મનો ભોગવટો આ જીવાત્માને કરવો જ પડે. એટલે ભોગવટો રાજી થઈને કરી લે. જીવનમાં નાના અંશે દુઃખ આવે તો એ ભયભીત થવું નહીં. કારણ કે તમે જીવનમાં ભયભીત થઈ અને જો ભક્તિ છોડી દેશો તો તમારો જીવનનો તમને આનંદનો અનુભવ નહીં થાય અને તમે સંસાર મોહમાયા આસક્તિમાં અટવાઈ પડશે. એટલે નાનું અમથું તણખલું હોય અને નાનું ઝરણું પોતાના જળ પ્રવાહમાં વાવીને સાગરમાં લઈ જાય અને તણખલાનો નાશ કરાવે છે, તેવી જ રીતે આ સંસારના મોહ આસક્તિના નદીના પ્રવાહમાં મનુષ્યને વાસના મોહ બંધન કરાવે છે. એટલે મન બુદ્ધિ વિષયોમાં આસક્તિ પામવાથી બંધન કરતા બને છે. એટલે જો પરમેશ્વરના આસક્ત થાય તો મોક્ષદાયી બને અને નકર પછી અધોગતિ કરાવે. એટલે આસક્તિ ભૌતિક શિક્ષણ પરિવારમાં થાય તો મનુષ્ય જન્મ ભવબંધન થાય છે. માટે આસક્તિ એ માન છે, તેના માટે પતન માટે. અને આસક્તિ આ માન છે. જો ઈશ્વરની આસક્તિ કરો, પરમાત્માની આસક્તિ કરો અને સત્પુરુષોની આસક્તિ કરો તો તમારા મોક્ષના દ્વાર આપોઆપ ખુલી જશે અને ભવબંધનથી મુક્તિ તમને મળે છે. એટલે સત્સમાગમ વિષય સંગ વાસના દૂર કરાવે છે. એટલે સત્યનું ભાન તમને કરાવે છે. એટલે જીવનમાં બને ત્યાં સુધી તમારે સત્સંગ, સાધુ સંઘની સેવા અને પરમાર્થ કાર્યથી જીવનનો ઉદ્ધાર કરવો. અને એ બને તો તમારી પાસે સમય મળે તો નામ સ્મરણ પરમાત્માનું કરવાથી તમને તમારો ભવબંધન કપાય. પરમાત્માનું સ્મરણ એ ઉત્તમ આ જીવનની ઔષધિ છે. એટલે જીવનમાં રામ નામની ઔષધિ પીવાથી ભવરોગ મટી જાય છે. આ સંતોનું કહેવું છે અને શાસ્ત્રનું કહેવું છે. એટલે રામ નામ ઔષધિનું આચરણ રસાયણ જીવનનું કલ્યાણ કરાવે છે. એટલે વિષય સુખથી પર બની અને વૈરાગ્ય કરાવે છે. અને જીવનમાં નિષ્કામ ભક્તિ કરતાં પણ અતિ ઉત્તમ શ્રેષ્ઠ ભક્તિ છે કે નામ સ્મરણથી તમારા અંદર જે કામના વાસના હોય ને એ આપોઆપ ચડી જાય છે. એટલે એ તમારા ઈષ્ટદેવનું નામ સ્મરણ કરી અને તમારે રોજ નિયમ લેવો જોઈએ કે હું આટલા નામ સ્મરણ, આટલા જાપ ભગવાનના કે પરમાત્માના કે આત્માના કે સોહમના હું નામ જાપ કરીશ અને મારા જીવાત્માનું કલ્યાણ કરીશ. એટલે તમે દાસાનું દાસ બની સર્વ જીવોની સેવા ચાકરી કરો. એટલે આમાં શું છે કે પરમાત્માની શરણાગતિ સ્વીકારી રહેશે ને એટલે તમારામાં ભક્તિ ભાવ પ્રગટ આપોઆપ થશે. એટલે જીવનમાં આપણે માયાની આવરણ શક્તિ તો આવશે જ. એમાં શું બે શક્તિ, એક આવરણ શક્તિ અને એક વિક્ષેપ શક્તિ. આવરણ શક્તિ એ જ ઈશ્વરની ઉપાધિ અવિદ્યા છે અને વિક્ષેપ શક્તિ એ પરમાત્માની માયાથી જીવ પરાદર્શન અવિદ્યા ઉપજે છે. એટલે પરમાત્માથી જીવ જુદો પડતો જાય છે અને અભાવ આવવાથી એ ભક્તિ કરી શકતો નથી. એટલે પ્રકૃતિ એ પરમાત્માની માયાથી જીવ પરાદર્શન અવિદ્યા ઉપજે છે. એટલે જે પ્રકૃતિ વશ રાખી જગતની સૃષ્ટિ વગેરેનું સંચાલન કરે છે તે ઈશ્વર છે. અને જે પ્રકૃતિ જ્ઞાનને ઢાંકે તે માયા કહેવાય છે. તમારામાં જે પ્રકૃતિ જ્ઞાન, ભક્તિ જ્ઞાનને ઢાંકે એ માયા કહેવાય છે. એટલે આ કાળથી અહંકારને બધે મૂઢ થયેલો અને પ્રકૃતિનો ધર્મ પામેલો જીવ ભય લાગે છે. એટલે તમે પ્રકૃતિને આધીન થશો, માયાને આધીન, તો તમે પરમાત્માથી દૂર થતા જશો. એટલે જીવનમાં ભય, દુઃખ, આ તે વ્યાધિ આદિ ઉપાધિ
આવશે. એટલે જો ચિત્ત શુદ્ધિ શોષ હોય તો પરમાત્મા બિંબને ગ્રહણ કરવાની નારી બને છે. અને ચિત્ત શુદ્ધિ પવિત્ર હોય તો ચૈતન્ય શક્તિની ચેતનાનો પ્રાદુર્ભાવ થાય છે. એટલે તમારા જીવનમાં ચેતના શક્તિ જાગૃત રાખવાની, સતત જાગૃતિ રાખી અને પરમાત્માનું ભજન કરવાનું. અને આ બધું જીવનમાં છે ને, તમને પહેલી વસ્તુ મનુષ્ય જન્મનું મહત્ત્વ સમજાવવું જોઈએ. મનુષ્ય જન્મ શા માટે છે, તું ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનું છું, અને તું ક્યાં સુધી આ પૃથ્વી ઉપર રહેવાનું છું, અને તું ખાલી હાથે આવ્યો અને ખાલી હાથે જવાનું છે. તો મોહ મમતા ત્યાગી હરિભજન કરવું છે. એટલે હું એવું નથી કહેતો કે રૂપિયા પૈસાનો ત્યાગ કરી દો, પણ એની આસક્તિનો ત્યાગ કરવાનો. જગતમાં ઈશ્વરથી મહાન કોઈ નથી. અને રૂપિયાને તમે બહુ મહત્ત્વ આપશો તો તમે પરમાત્માથી દૂર થતા જશો. એટલે રૂપિયાની જીવન જીવવા માટે જરૂર છે, એની હું કોઈ ના નથી પડતો. જીવનમાં અર્થ, કામ, ધર્મ અને મોક્ષ, એટલે આ વસ્તુ જે છે ને એ જરૂરી છે. પણ જ્યાં જે જરૂર હોય એનો સદુપયોગ કરી અને તમારા જીવન કલ્યાણ થાય એવો ઉપયોગ કરી અને તમે ભગવાનને મેળવવા માટે પુરુષાર્થ કરો. હું કોણ છું એ જાણવા માટે પ્રયત્ન કરો. જ્યાં લગી આત્મતત્વ સીધો નહીં ત્યાં સુધી સર્વ સાધના જૂઠી. આ નરસિંહ મહેતાએ કીધું. એને ભક્તિ કરી, જ્ઞાન બધું કર્યું. છેલ્લે એને અનુભવ થયો કે આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં મટે, ભ્રમણાને ભાંગ્યા વિના રે ભવના ફેરા નહીં ટળે. એટલે જે આપણી ભ્રમણા છે, મોહ માયા આસક્તિ, એ ભ્રમણા ભાગી અને પરમાત્મા પ્રાપ્તિ માટે પ્રયત્ન કરો તો તમારું મનુષ્ય જન્મ સાર્થક બનશે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વ આત્માને મારા વંદન, સર્વ જીવાત્માને મારા વંદન. ઓમ નારાયણ વાસુદેવાય નમઃ. ઓમ ભગવતી વાસુદેવાય નમઃ.